टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। આરતી, શરૂઆત કરીએ કે આ સ્ટોક્સ પર ફોકસ। જી ગુડ મોર્નિંગ। અને શરૂઆત આપણે HDFC બેંક સાથે કરીએ તો થોડા નેગેટિવ સમાચાર અહીંયા બેંક માટે આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ગ્રુપ બ્રાન્ચ બેન્કિંગ હેડ સંપત કુમારને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે। એની સાથે અન્ય અધિકારીઓને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે અને ક્રેડિટ સુઇસ AT1 બોન્ડના ખોટી રીતે વેચાણના આરોપો જે છે અધિકારીઓ પર લાગ્યા છે અને એને કારણે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે HDFC બેંક માટે। આ સમાચારના લીધે HDFC બેંકના ADRમાં પણ આજે ઘટાડો આપણે જોઈ રહ્યા છે, તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે HDFC બેંક માટે। નેક્સ્ટ બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો HSBC તરફથી HDFC બેંક માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે। 990 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। થોડી વેલ્યુએશન જે છે તે મલ્ટિપલ કમ્પ્રેશનમાં આપણને આવતા જોવા મળી શકે છે, જે ઘટાડો આવ્યો છે એને ધ્યાનમાં રાખીને, તો અહીંયા એક ખાસ ફોકસ રહેશે। નેક્સ્ટ એવિએશન સ્પેસમાં જેમ ઇન્ડિગો, સ્પાઇસજેટ જેવા કાઉન્ટર છે જે ફોકસમાં રાખવાના છે। સરકારે સ્થાનિક હવાઈ ભાડા પર મર્યાદા જે લગાવી હતી તે અહીંયાથી હટાવવામાં આવી છે। ભાડા પરની મર્યાદા દૂર કરવાનો નિર્ણય આજથી જ અહીંયાથી અમલમાં આપણને આવતો જોવા મળશે અને ડિસેમ્બરમાં ઇન્ડિગો કટોકટી પછી આ મર્યાદા જે છે તે ખાસ કરીને લગાવવામાં આવી હતી, જેને આજથી જ દૂર કરવામાં આવશે, એટલે ધ્યાન રાખવાનું રહેશે એવિએશન સ્પેસ માટે। અહીંયા એક પોઝિટિવ એક્શન આપણને આ કાઉન્ટર બતાવી શકે છે। હવે વાત કરી લઈએ ગોલ્ડમેન સેશના રિપોર્ટ માટે। ઇન્ટરગ્લોબ એવિએશન માટે તેમનો રિપોર્ટ આવ્યો છે, તેઓ અહીંયા 5200 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે અને ધ્યાન રાખવાનું રહેશે। સપ્લાય જે છે થોડી ઘણી આવનાર ત્રિમાસિક સુધી આપણને ચિંતા બતાવી શકે છે, પણ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, એટલે ઇન્ટરગ્લોબ એવિએશન પર નજર રાખવાની છે। નેક્સ્ટ L&Tનું કાઉન્ટર છે। હવે અહીંયા યુદ્ધ તણાવ પર મેનેજમેન્ટ તરફથી અમુક નિવેદન આવ્યા છે, જેમાં નજર કરી લઈએ તો મિડલ ઇસ્ટ ઓપરેશન પર મેનેજમેન્ટનું કહેવું છે કે 95% સાઇટ જે છે તે સામાન્ય રીતે અહીંયા કાર્ય કરી રહી છે। ફક્ત 5% પ્રોજેક્ટ થોડાક સ્થગિત આપણને થતા જોવા મળ્યા છે। 2026 સુધીમાં L&Tની કુલ ઓર્ડર બુકમાં મિડલ ઇસ્ટનો હિસ્સો લગભગ 36% રહેતો જોવા મળ્યો છે અને જો પ્રતિબંધો હટાવવામાં આવે છે તો પછી ઈરાન અને એક મુખ્ય નવા માર્કેટ તરીકે અહીંયાથી ઉભરતું જોવા મળશે। બીજી બાજુ રેડ સી અને ઓમાનમાં વૈકલ્પિક પોર્ટ્સની શોધ તેઓ કરી રહ્યા છે। સપ્લાય સ્થિતિ ગત સપ્તાહની સરખામણીએ સારી લાગી રહી છે અને આવકનો લગભગ 1/3 ભાગ જે છે તે તેમનો પશ્ચિમ એશિયાથી આપણે જોઈ રહ્યા છે, એટલે જ્યારથી આ તણાવ ચાલુ થયો છે ત્યારથી આપણે જોયું છે કે L&T એક ફોકસમાં આપણને આવતું જોવા મળ્યું છે, પણ હવે થોડી મેનેજમેન્ટ તરફથી જે રાહતના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક આજે L&T પર ખાસ ફોકસ રાખવાનું છે। મેક્વારીનો રિપોર્ટ આવ્યો છે L&T માટે। આઉટપરફોર્મ રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે। 4910 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમણે આપવામાં આવ્યા છે, એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે L&T માટે। નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો FNOમાં જેની એન્ટ્રી થવા જઈ રહી છે એવા કાઉન્ટર આજે ફોકસમાં રાખવાના છે। એપ્રિલ સિરીઝથી 2 નવા સ્ટોકની એન્ટ્રી FNOમાં થવા જઈ રહી છે, ફોર્સ મોટર્સ અને ગોડફ્રે ફિલિપ્સ, તો આ બંને પર આજે નજર રાખવાની છે। નેક્સ્ટ કાઉન્ટર ટાટા મોટર્સનું છે। ભાવ વધારાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલે 0.5% સુધી ગાડીઓના પ્રાઇસ અહીંયાથી વધારી દીધા છે અને નવી કિંમત 1 એપ્રિલથી આપણને લાગુ થતી જોવા મળશે, એટલે અહીંયા એક નજર રાખવાની છે। નેક્સ્ટ કાઉન્ટર ટોરેન્ટ ફાર્માનું કાઉન્ટર છે। જો આજે ફાર્મા કાઉન્ટર ઓવરઓલ પણ ફોકસમાં રાખવાના છે આપણે। સેમાગ્લુટાઇડની જે ઓરલ એન્ડ ઇન્જેક્ટેબલ ફોર્મ્યુલેશન છે તે અહીંયાથી ટોરેન્ટ ફાર્માએ લોન્ચ કર્યું છે। લગભગ 3999 રૂપિયા પ્રતિ મહિનાની કિંમત પર આ ફોર્મ્યુલેશન લોન્ચ કરવામાં આવ્યું છે અને સેમ્બોલિક અને સેમાલિક્સ બ્રાન્ડ હેઠળ આ લોન્ચ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। ઘણા પોઝિટિવ સમાચાર છે, ટોરેન્ટ ફાર્મા આજે ફોકસમાં રાખવાનું છે। ડૉક્ટર રેડ્ડીઝ પણ એક નજરમાં રાખવાનું છે। અહીંયા ખાસ કરીને ઓબેડા લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યાં ડાયાબિટીસ ઇન્જેક્શન જે છે ઓબેડા તે અહીંયાથી લોન્ચ કર્યું છે તેમણે। સેમાગ્લુટાઇડના 2 mg એન્ડ 4 mg ડ્રગ્સ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યા છે। ઇન્જેક્શનની કિંમત 4200 રૂપિયા પ્રતિ મહિનાની રહેતી જોવા મળશે અને ઘણા દેશોમાં સેમાગ્લુટાઇડનું જેનેરિક ઇન્જેક્શન પણ લોન્ચ કરવામાં આવ્યું છે ડૉક્ટર રેડ્ડીઝ દ્વારા। સેમાગ્લુટાઇડ લોન્ચ માટે રેગ્યુલેટર તરફથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે। મંજૂરી જરૂરી છે ખાસ કરીને, એટલે ડૉક્ટર રેડ્ડીઝ પણ આજે અહીંયા ફોકસમાં રાખવાનું છે। પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે। નેક્સ્ટ અલ્કેમ લેબ। અહીંયા DGCI પાસેથી
સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનને મંજૂરી મળી છે. સાથે ડાયાબિટીસ ઇન્જેક્શનના ઉત્પાદન અને માર્કેટિંગ માટેની મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે, જેમાં ઇન્જેક્શનની 1 મહિનાની કિંમત 1800 રૂપિયા આપણને રહેતી જોવા મળશે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આવતી દેખાઈ શકે છે. સન ફાર્મા, જો અહીંયા ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે, જે નોવેલ્ટ્રેટ અને ટ્રીટી છે એના નામથી આ સેમાગ્લુટાઇડ તેમણે લોન્ચ કર્યું છે. ટાઈપ 2 ડાયાબિટીસની સારવાર માટે સેમાટ્રિનિટીનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે. અને કિંમતની જો વાત કરી લઈએ તો જે નોવેલ્ટ્રેટ છે એની લગભગ 900 થી 2000 રૂપિયાની વચ્ચે છે, અને નોવેલ્ટ્રીટની જો વાત કરી લઈએ તો અહીંયા કિંમત 750થી લઈને 1300 રૂપિયાની વચ્ચે રહેતી દેખાય છે. એટલે સન ફાર્મા પર પણ ધ્યાન રાખવાનું છે. ઝાયડસ લાઈફ પણ ફોકસમાં છે. અહીંયા પણ જુઓ, સેમાગ્લુટાઇડના રીયુઝેબલ પેન ડિવાઇસ અહીંયાથી લોન્ચ કરશે કંપની, અને પેન ડિવાઇસથી મલ્ટી ડોઝ ઇન્જેક્શન જે છે તે પણ અહીંયાથી કંપની લાવતી જોવા મળશે. માર્ચમાં પેટન્ટ પૂરા થવા પર પહેલાં ડિઝાઇન અહીંયાથી લોન્ચ કરવામાં આવશે, અને ત્યારબાદ આ ઇન્જેક્શન જે છે તે આપણને આવતું જોવા મળશે. અને ડાયાબિટીસ સાથે સ્થૂળતાના સારવાર માટે ઉપયોગ અહીંયાથી દવાનો કરવામાં આવશે. અને સારવારની માસિક ખર્ચની જો વાત કરી લઈએ તો લગભગ 2200 રૂપિયા અહીંયાથી રહેતો જોવા મળશે. તો ઝાયડસ લાઈફ અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે, એક પોઝિટિવ એક્શન બનતી જોવા મળી શકે છે. તો ઓવરઓલ ફાર્મા સ્ટોક ફોકસમાં રાખવાનું છે. ફાર્મા એઝ અ સેક્ટર પણ ફોકસમાં રહેશે. HDFC બેંક સાથે ઇન્ડિગો, L&T જેવા કાઉન્ટર છે જ્યાં ખાસ એક નજર રાખવાની છે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં રિએક્શન સમાચારનું જોવા મળશે. ક્યાં ફોકસ? આજની હું પણ શરૂઆત ફાર્માથી કંપનીથી જ કરીશ. ખાસ કરીને તમે જે રીતે વાત કરી કે સેમાગ્લુટાઇડ જે ડાયાબિટીસની જે દવા છે તેની એકચ્યુઅલી પેટન્ટ પૂરી થયા બાદ હવે બધી જ ફાર્મા કંપનીઓ, ભારતીય ફાર્મા કંપનીઓ જે છે અત્યારે હરોળમાં આવતી આપણને જોવા મળી છે, જેમાં એરિઝ લાઈફ સાયન્સ પણ અહીં આપણને જોવા મળી રહી છે. તેને ખાસ કરીને નેટકો ફાર્મા સાથે આના માટે કરાર કર્યો છે, અને ભારતમાં તેઓ આ ડાયાબિટીસની દવાને લોન્ચ માટે તેમની સાથે અહીંયા કરાર કરતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી ફાર્મા બધી જ કંપનીઓ જે ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું SBI માટે. અહીંયા નેગેટિવ સમાચાર છે, પરંતુ બેંક તરફથી એક પોઝિટિવ કમેન્ટ્રી પણ આવી છે. અહીંયા ખાસ કરીને ડિમાન્ડ નોટિસ મળી છે 6338 કરોડની IT વિભાગ પાસેથી તેમને અસેટમેન્ટ યર 2023-24 માટે અહીંયા નોટિસ મળતી જોવા મળી છે. પરંતુ SBIનું એ પણ કહેવું છે કે નોટિસથી બેંકના કામકાજ ઉપર કોઈ બહુ મોટી અસર જોવા નહીં મળી શકે. SBIનું કાઉન્ટર હજે રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું રાઇટ્સ પર. પોઝિટિવ સમાચાર છે, કંપનીને લખનઉ સ્ટેટ RDSO પાસેથી અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે, અને લગભગ 106 કરોડની આસપાસનો ઓર્ડર કંપનીને મળ્યો છે. અને ઓર્ડર થકી કંપની જે છે તે રેલવેના કમ્પોનન્ટ્સ છે તેની સામગ્રીનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કંપની કરશે. ત્યારબાદ નજર કરશું સિગલ પર. અહીંયા સૌથી ઓછી બિડ ભરવા માટે કંપનીની સબસિડરીની પસંદગી અહીંયા કરવામાં આવી છે, કે સિગલ ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ જે સિગલની સબસિડરી કંપની છે તેણે અહીંયા 603 કરોડના પ્રોજેક્ટ માટે તેમને બિડ ભરી હતી NHAIમાં. તે તેમને બિડની મંજૂરી મળી છે, અને કંપનીને સિમ્પલ વર્ડમાં કહીએ તો તેમને એક ઓર્ડર મળતો જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું DCX સિસ્ટમ માટે. અહીંયા પણ કંપનીને ઓર્ડર મળતો જોવા મળ્યો છે. કંપનીને MPRના મેન્યુફેક્ચરિંગ અને પ્લાન્ટ્સ માટે અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે, અને લગભગ 563.5 કરોડનો ઓર્ડર અહીંયા તેમને મળ્યો છે. ત્યારબાદ નજર કરશું ડિવિઝ લેબ પર. નેગેટિવ સમાચાર છે, કંપનીને નોટિસ મળી છે IT વિભાગ પાસેથી FY 2022-23 માટે 570.51 કરોડની અહીંયા ટેક્સ નોટિસ મળી છે. ખાસ કરીને ટ્રાન્સફર પ્રાઇસિંગ અને કોર્પોરેટ ટેક્સ એડજસ્ટમેન્ટને કારણે કરીને અહીંયા ત્યાં કદાચ કયા ઇશ્યુઝ એમને દેખાયા છે, એ માટે એમને નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ નજર કરશું કિર્લોસ્કર ફેરોઝ પર. અહીંયા ફરી કામકાજ શરૂ થવાના સમાચાર જોવા મળ્યા છે. ખૂબ જ પોઝિટિવ સમાચાર કહેવાય. આ સિચ્યુએશનમાં તેમને 21 માર્ચથી સોલાર પ્લાન્ટમાં તેમને પોતાનું કામકાજ જે છે તે ફરી શરૂ કરી દીધું છે. હાઈ પ્રેશર મોલ્ડિંગ લાઇનની જે યુનિટ છે તેનું કામકાજ અહીંયા આપણને શરૂ થતાં જોવા મળ્યું છે. કંપનીએ થોડા સમય પહેલાં જ તેમને LPGના જે ખપત જે છે તેને કારણે કરીને આ કાઉન્ટરને આ જે યુનિટને તેનું કામકાજ સ્થગિત કર્યું હતું, જે હવે શરૂ કરવામાં છે. પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરશું વારી એનર્જીઝ પર. અહીંયા મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થતા જોવા મળ્યા છે. ખાસ કરીને અમિત પૈઠણકરે 20 માર્ચ 2026ના તેમને CEO પદેથી રાજીનામું આપી દીધું હતું. તેની જગ્યા પર હવે જિગ્નેશ રાઠોડ જે છે તે CEO પદ સંભાળશે, અને અભિષેક પારીખ જે છે તે CFO પદ તરીકે અહીંયા તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર કહી શકાય. ત્યારબાદ અશોક લેલેન્ડ પર નજર કરશું. અહીંયા તેમને યુકેની સબસિડરી કંપનીમાં પોતાની જ કંપની જે છે તેમાં તેમણે 375 કરોડનું અહીંયા તેમને રોકાણ કર્યું છે, જે
ઇક્વિટી શેર્સ અને અન્ય વિકલ્પ દ્વારા પૂરું જે રોકાણ કરવામાં આવી રહ્યું છે. ડેફિનેટલી આ જે રોકાણ કરી રહ્યા છે તેનો ઉપયોગ જે છે તેઓ યુકે અને યુરોપમાં તેમની ઇલેક્ટ્રિક બસ છે, LCV જે છે તેના ઉત્પાદન, તેની ટેકનોલોજીસને ડેવલપમેન્ટ કરવા માટે કરશે. એટલે અશોક લેલેન્ડ માટે ડેફિનેટલી પોઝિટિવ સમાચાર છે, પરંતુ જોવાનું રહેશે માર્કેટ આજે કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું ટાટા કેપિટલ પર. અહીંયા નેગેટિવ સમાચાર છે. કંપનીને FY 2017-18 માટે આઈટી વિભાગ પાસેથી 413.18 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ નજર કરશું IFGL પર. અહીંયા ખાસ કરીને નેગેટિવ સમાચાર છે. LPG સપ્લાયમાં જે વિક્ષેપ થઈ રહ્યા છે જેને કારણે કરીને તેમને કંડાલા પ્લાન્ટનું અસ્થાયી રૂપે અત્યારે કામકાજ બંધ કર્યું છે. પરંતુ બેંક કંપનીનું એવું સ્ટેટમેન્ટ પણ છે કે ગ્રાહકોની જે ડિલિવરી જે છે જ્યાં સુધી બનશે ત્યાં સુધી તેઓ ચાલુ રાખશે. ઓવરઓલ થોડાક એક નેગેટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય. ત્યારબાદ નજર કરશું દિવ્યાની ઇન્ટરનેશનલ પર. અહીંયા રેસ્ટોરન્ટ ડેવલપમેન્ટ માટે કંપનીએ 347.3 કરોડનું રોકાણ કંપની કરવા જઈ રહી છે, જેમાં નવી રેસ્ટોરન્ટનું નિર્માણ પણ તેઓ કરશે. હયાત આઉટલેટ છે તેનું રિન્યુએશનનું કામ પણ કરશે અને ચેઇન સપ્લાયને પણ મજબૂત કરવાનું કામ અહીંયા કંપની કરતી જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું રેમેન્ડ પર. અહીંયા રેમેન્ડ માટે ડેફિનેટલી શુક્રવારે જે ઘટના ઘટી હતી તેને લઈને આપણી સમક્ષ અહીંયા સમાચાર આવતા જોવા મળ્યા છે. માલદીવમાં સ્પીડ બોટ પલટી જવાને કારણે કરીને રેમેન્ડના ગૌતમ સિંઘાનિયા જે છે અહીંયા ઘાયલ થયા છે. નો ડાઉટ આ સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ આપણને સમાચાર મળ્યા હતા. લગભગ 7 પ્રવાસીઓ તે સ્પીડ બોટમાં તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. તેમાંથી હવે 2 વ્યક્તિ જે છે તે ગુમ થવાના સમાચાર છે, પરંતુ સિંઘાનિયા માટે કહી શકાય કે તેમને સામાન્ય ઈજા થઈ છે અને તેઓ મુંબઈ પણ અહીંયા પાછા પરત ફરતા જોવા મળ્યા છે, જે તેમની કંપની દ્વારા મેનેજમેન્ટ દ્વારા આપણને આ સ્ટેટમેન્ટ આવતું પણ જોવા મળ્યું છે. એટલે ચાની ડેફિનેટલી મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા શેર્સ છે, પણ ડેફિનેટલી આજે HDFC બેંક છે, L&T છે અને બધી જ ફાર્મા કંપનીઓ આજે ફોકસમાં રહેશે. જી.